જામનગરની હદમાંથી તો એ 100 ગાયો લઈ આવ્યા. હવે જામનગરની હદમાંથી 100 ગાયો લઈ આવે તો જામનગર વાળા કઈ સાનુમાના થોડા બેસે નો બેહે ને. તો હવે જામનગરનો રાજા આવશે. હવે જોઈ ઈ શું કરે છે, કેમ કે એનાથી સહન ન થાય ને પછી હવે કે મારો હું આવડો મોટો રાજા અને ભાઈ એની હદમાંથી કોઈ ગાયો લઈ જાય એમને એ થોડું હાલે, નો હાલે. એટલે હવે જોઈએ શું થાય છે. હાલો રાજાજીને કેવો રબારી ફરિયાદ લઈને આવ્યો. રાજા કોઈ રબારી ફરિયાદ લઈને આવ્યો છે, એમને અંદર મોકલો. અંદર જાઓ. રાજાજી રાજાજી મદદ મદદ. શાંત થાવ શાંત થાવ. શું થયું? મારા બેટા મારી પ્રજાને કોણ હેરાન કરે છે? તમે આટલા મોટા રાજા બેઠા હે જોઈએ નાટો મટવાડીઓ જામનગરની હદમાંથી કાવા બારી ગયો. તો વાત કરો છો, મારે એને પાર ભણાવવો જ પડશે. હવે આજથી જામનગરની હદમાંથી એને થોડી પાર કરવાનો હુકમ કરું છું. એટલે જો હવે જામનગરની હદમાં દેખાય તો એને જીવતો મારી નાખો. વાહ રાજાજી વાહ. રાજાજી આપણા રાજાજી છે એ કઈ જેવા તેવા નથી. એ કે અમે 60 નો રાવણ થયો છે. એ કે તમે આમ ગાયો સડી જાવ તમે સાનું મને થોડા બેહી. તો એને નાથા ભગતને જામનગરની હદમાંથી તડીપાર કરી નાખ્યા. તડીપાર એટલે હું કદાચ નાના છોકરાને ખબર ન હોય તો કે જામનગર એક ટેરેટરી હોય. એ ટેરેટરીમાં જો ઈ દેખાય તો ઈ ટેરેટરી, માનો કે આ ટેરેટરી છે, મને આમાંથી તડીપાર કર્યો તો હું આની અંદર નો આવી શકું. આની અંદર હું આવ્યો એટલે મને મારી નાખે. આને તડીપાર કહેવાય ગુજરાતીમાં. તો આવો પ્રદેશ હોય દરેક રાજાનો, એમાંથી એને તડીપાર કર્યા એટલે હવે નાથા ભગત ઈ જામનગર હદમાં જઈ નો હકે. પણ આ નાથા ભગત એ જેવા તેવા થોડા છે કે રાજા કે ભાઈ જામનગરની હદમાં નહીં આવતો ની માની જાય. તો જોઈ છે હવે નાથા ભગત શું કરે છે. તો બોલાવી નાથા ભગત ને. હવે રામસાબી મને હાથ પાર કર્યો તો એને ખબર નથી કે રાઠો મોટો કોણ છે. બતાડવું જોઈએ કે રાઠો મોટો કોણ છે. હાલો એટલે જામનગરમાં જઈને લૂંટ માર કરી. હાલો નાથો નાથો નાથો. આ નાથાથી તો હું કંટાળી ગયો છું. એને મારવાની પકડવાની બહુ કોશિશ કરી તો કોઈનાથી મળતો જ નથી. આપણે કાંઈ ન કરી શક્યા. હવે મંત્રીજી તમે જ કઈક આને મારવાનો ઉપાય બતાવો. રાજાજી માફ કરજો, આ ટાઈમ નો મળ્યો, આમાં મંત્રીના કપડા નથી પહેરાણા એટલે માફ કરજો. રાજાજી એવું સાંભળ્યું છે કે આપણી યજમાં ઓલું હાથલા ગામ છે ને, એ હાથલા ગામમાં બ્રાહ્મણની માનેલીની બેન છે. જો એ બેનને આપણી ભેગી કાવતરામાં લઈ લઈ અને કાંઈક એવું કાવતરું કરી તો જ આપણે નાથાને મારી શકશું. બાકી આમ સામે મારવાની તો આપણામાં તેવડ નથી. એ તમને ખબર છે અને મને ખબર છે. વાત હશે ને? ઈ વાત તમારી સાચી હો. તો પછી મંત્રીજી ઈ કાવતરાની જવાબદારી તમને આપું. કાંઈ વાંધો નહીં રાજાજી, એ જવાબદારી તમે મને સોંપી. તમે તમારે નિરાતે જાઓ અને મોજું કરો. હવે હું ટેન્શન લઉં. આ રાજાએ જવાબદારી તો સોંપી દીધી અને મેં ભાઈ મોટી મોટી વાતો તો કરી, પણ હવે આ નાથાને મારવો કેમ, કાવતરું કરવું કેમ, કઈક વિચારવું પડશે હો. હા, એક વિચાર છે. જે ઓલું ખીસ્ત્રી ગામ છે ને ત્યાં આપડા બે માટીયું છે. ઈ માટીયું નહીં નાથા ભગત અરે વેર છે. જો એની ભેગા મારી અરે કાવતરામાં લઈ લઉં, એને કઈક લાલચ આપું, એવું કઈક કરું તો ને
તો જ નાથા ભગતને મારી હગાય. તો લાય મને કાવતરું કરવા દે અને ઈ ખીસ્ત્રી ગામના માટી પાસે જવા દે. હાલો એ માટી ખીસ્ત્રી ગામના બહાર નીકળો. હાલો તો હવે હું ખીસ્ત્રી ગામના એ માટી પાસે જાઉં છું. રામ રામ મંત્રીજી. રામ 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 રામ. તમારે મારું શું કામ પડ્યું? અરે તમારે જેવું તો અમારે બહુ મોટું કામ છે બાપુ. શું થયું? અરે આપણે જે ઓલો નાથો મોટવાડિયો છે ને હા એને કાવતરાથી મારવો છે. શું કરવું છે? કાવતરું. અને એમાં શું કરવું છે? કાંઈક એવું કાવતરું કરી કે ઈ મરી જાય. આમ સામે તો આપણે મારી નથી શકતા. જો તમે અમને મદદ કરશો, સોના ઝવેરાતથી તમને માલામાલ કરી દેશું, તો તમે અમને મદદ કરશો? બિલકુલ કરશું. અમે પણ આ દિવસનો ક્યાંથી રાહ જોઈ રહ્યા છે. અરે વાહ, આ વાહ વાત કરીને મોજની. તો તમે અમારી સાથે છો, બરાબર ને? બિલકુલ. મંત્રીજી તમે ચિંતા ના કરશો. તમે ઘરે જાઓ. નાથાને મારવાની મારી જવાબદારી. અરે વાહ, વાંધો નહીં. તેમ તમારે હવે તમારા પટારા ભરાઈ ગયા. મેં મંત્રીજીને હાથો પાડી, પણ આપણે આ કરશું કેમ? હા, હાથલા ગામમાં એની એક બેન છે, એને આપણે કાવતરામાં બોલાવશું અને જમવામાં ઝેર મેલાવી દે. એ જ રીતે નાથો મોઢો મરી શકશે, બાકી નહીં મરી શકે. તો ચાલો હું મારા કામે લાગી જાઉં. તાલ્યું કરો તાલ્યું. કાવતરું